આજે આપણે ગયા રવિજી માતાજીને ગાયો મને જોઈ પોપટિયાની ભત્રીજી જય માતાજી મિત્રો તીર્થ રુદ્ર ને હું અમે ત્રણેય તૈયાર થઈ ગયા હતા સવારના વહેલા, કારણ કે આપણે જવાનું હતું રવિજી માતાજીને ગાયો. અને આને જો કુંજે જો સવારમાં સિંગડા ચોપડી નાખી, તો કુંજને ચેક કરીને અમે જવા નીકળી ગયા કલ્યાણ પર, કારણ કે રવિજી માતાજીની ગાયો છે અત્યારે કલ્યાણ પર. અને બસ થોડી વારમાં પહોંચી ગયા આપણે રવિજી માતાજીની ખીરમ ગાયોમાં. આ ગાયોમાં આવવાનો આપણે ખૂબ આનંદ હતો, પણ આ દ્રશ્ય જોઈને મને અતિશય આનંદ થયો. એનું કારણ કે આ ગાયો બધી ઊભી મવડીની અંદર ચરતી હતી. અને હા મિત્રો, આ ઊભી મવડીની અંદર આવી રીતે ગાયો ચરતી હોય, આ લાઈવ જોવાની તો મજા જ કંઈક અલગ હોય. અને એ જ મજા લેવા માટે આ બંને ભાઈઓ ચડી ગયા ઉપર. તો આ સુંદર ગાયોનો અદ્ભુત નજારો આપણે જોઈ પછી બે ગાયોને આપણે દવા કરી નાખીને હવે ફરીથી આપણે જોવાનું છે ગાયો. અને આ બધાને જો, આ બધા મિત્રો છે આ ગાયોનો ગોવાળ, પણ ગોવાળ બધા નાના નાના જ છે. પછી આપણે આવી ગયા સ્પેશિયલી આ આખાને જોવા માટે, કારણ કે આ પોપટિયાનો અને લાડાનો મોટો ભાઈ એટલે રાવતિયાનો દીકરો. અને હવે તમે આ વાસળીને જુઓ, આ વાસળી છે હમણાં જે આંખો જોયો એની વાસળી છે, એટલે આપણો જે પોપટિયો લાડો એની ભત્રીજી. તો તમને બધાને આ વાસળી કેવી લાગી, ભલી લાગી કે અતિ ભલી લાગી, કોમેન્ટ કરી જણાવજો. અને એના પછી એક રૂપનું આભરણ ગણાતી એક ગાય આપણે જોવા મળે. પછી આપણે બધી ગાયો આરામથી જોઈ, આ બધાને બતાવીને આવી ગયા બારે. આપણે બારે આવી જોયું જતા એક ગાય દોવાતી હતી ચાય બનાવવા માટે. ગાય દોય ને આપણે બધા મિત્રોએ ચાય બનાવવાનું ચાલુ કર્યું, ને આવી રીતે ચાય બનતી હોય અને આપણી બાજુમાં જો આવી રીતે ગાયો આવે, આવો અદ્ભુત નજારો તો ક્યાં જોવા જડે. થોડી વારમાં ચાય તૈયાર હતી ને આપણે કાઢી નાખ્યા બૂટ, કારણ કે પ્રસાદી છે બૂટ પહેરીને ના લેવાય. મારા પછી આ બંને ભાઈઓ પણ પ્રસાદી લીધી. તો પછી આપણે રવિજી માતાજીની ગાયોમાંથી પહોંચી ગયા આપણી ગૌશાળાએ. થઈ ગયો બપોર, તો આપણે બધી ગાયો નાખી દીધી નીણ. બપોર પછી થઈ સાંજે આપણે આપણી ગાયો માટે લેવા આવી ગયા લીલો ચરો. આ ચરો ટોટલ 3 મણ છે ને એ આપણે લઈ જવાનો છે. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો, લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.